કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકારની બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલમાં રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટરે હસ્તે લાભાર્થીઓને વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ અને દીકરી વધામણા કીટ વિતરણ તેમજ વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ વિતરણ તેમજ હાઇજીન કીટનું વિતરણ કરાયું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે દીકરીઓને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન આપવાના ઉદ્દેશ સાથે તેમના અધિકારોનું રક્ષણ થાય અને શિક્ષણ સહિતની સુવિધાઓ મળી રહે તેવો આ ઉજવણીનો હેતુ છે. વધુમાં ઉમેર્યું હતું કે દીકરીઓનું સશક્તિકરણ થાય અને તેમનું ભવિષ્યને વધુ ઉજ્જવળ બને તે માટે સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે, જેનો તમામ નાગરિકોએ લાભ લેવો જોઈએ. રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી દરમિયાન દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ અને મહિલા અને બાળ વિકાસ અધિકારી એમજી વારસુર સહિત ઇણાજ બાલિકા પંચાયતના સભ્યો તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. જેકે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ.